હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો છે ને અમે જાય બીજી વાડીએ છે ને તલ ખેરવા આવી જશે. આ વાડીને છે ને અમે મોરધાર કહી, અને મોરલા હોય અને જો આ છે આ ધાર છે, એટલે છે ને અમે મોરધાર કહી. તો જો તલ ખેરવા તો અમે આવ્યા છે. લે કાળા કાળા છે ને કાળા તલ છે. જો આ એક હાર ખેરી નાખી છે અને એક ખેરે છે. જો માંડી દે લે તમે માંડવા વડો છો ને જા લેતા બે ઉભડા મેં ઉભડો. હા પછી કે આમાં બીજી વાર ધાસા ન હોય. જો આ ધાર છે અને જો અહીંયા પડખે દે બહુ મોટું છે અમારા ગામનું. જો જો બગલા બાજે એટલા બધા આવ્યા. જો અડવા દે કરો અડવું જો અડવાત ન દે એ જીવડા જરા નકરા બગલા છે. જરો અહીંયા બોલું છે ઓલા આવલી શું બોલું કહે ને કોયલ કોયલ છે. લે ધક્કો જો માલ્યમ મારવાનું હે ધક્કો મારો ને બગલા જો બગલા કેટલા બધા આવે શું કે એ તો ખબર જ હોય ને દબી દઈ તો ઉડે નહીં. તો માથા બે જાય છે અહીંયા તો ઉડે જ નહીં. હવે તે ઓલપા ખેરવાના છે આનથી નથી ખેરવાના આનથી ખેરવાના છે. અહીંયા જો દિયા મતારમાં કેવું બધા નાસ્તો કરી લઈએ. હા એવું પછી આગળ બતાવી ખેરાઈ ગયા. જો બે હારમાંથી એટલા નીકળ્યા અને જે આ તો બધું છે ને બાકી છે અને એટલા ખેરાઈ ગયા. અત્યારમાં બે ગયા છે. જો નાસ્તો કરવા અમે વહી આવ્યા છે. મને તો તગારામાં થલવી દીધું એટલે ખાતા ફાવે ને તો બધા નાસ્તો કરવા વળ્યા. સા બનાવે છે સા નાસ્તો કરીને પછી સા બનાવે ને જો બેઠા મારો નાસ્તો કરી લીધો છે અને જો તલ ખેરવા પાછા આવી જશે. પાછી ત્રીજી લાઈન લીધી અને ઉભડા કરતા જાઓ અને ઉભડા જો કરવાના છે. આ છે ને બીજી વાડી છે એનું લોકેશન કેવું છે તો તમને બતાવું. જો અહીંયા છે ને આંબા છે કલમું થેઠ ઊંધી અને પછી જો અહીંયા બાજરી છે આખો બાજરીનો ઘેરો છે ઓલપા ઊંધી. માવા ડુંગરની સીડી પણ છે આમ ને જો અહીંયા માવા ડુંગર છે ને માવા ડુંગરની જો છે અને અહીંયા ડેમની જો સીડી પણ છે. સરીક આ ડેમ છે બહુ મોટો ડેમ છે અહીંયા મારે માવા ડુંગર રીતે. પણ જો આ જે ડુંગરો બતાય આ ડુંગરો છે ને એ છે ને માવા ડુંગરનો ડુંગરો છે. જો હનુમાન દાદાનું માવા ડુંગર છે ને મંદિર આ ઈજ તે ડુંગરો છે એના ઉપર મંદિર છે અને માવા ડુંગરનો ડુંગરો છે. અને જો ફરતું બધું છે ને આગલમ જ છે આખું. જો આગલમ બધું ઓલપા ઊંધું જો આનથી છે ને ડેમનું વ્યૂ મસ્તીનું આવે. આનથી કાંઈ હું આમ ડેમ છે ઓલપા આખો મોટો ડેમ જ છે. જો કેવડો મોટો ડેમ છે અને મસ્તીનું આસું પાણી છે. અને એ તો અત્યારમાં નહીં પણ છે ને ચોમાસામાં તો આ બધે પાણી અમારે આવી જાય. જો અહીંયા આ ભરાઈ જાય એટલે જો અહીંયા ભીનું થઈ જાય ને આ બધે ગારા છે ખૂન તે જાય મેં વર ઊભું રાખી દીધું અને આટલામાં બધામાં તલ વાવી દીધા. અને જો અહીંયા માવા ડુંગર કેટલું મસ્તીનું બતાવે. જો હનુમાનદાનું માવા ડુંગર છે અહીંયા ડેમ પર જ છે
ને જો અહીંયા તલ અહીંયા એટલા ખેરાઈ ગયા છે અમારે અને એટલા છે ને બાકી છે ને અહીંયા ધાંડા સરે આ જો અમારે ધાર છે આનથી કે અહીંયા હું ધારું છે બધે ફરતે એવી છે આમાં અમારી વાડી બહુ આખી છે જો અહીંયા ધાંડા સરે છે મોરધાર અમે મોરધાર કહીએ અને વાડી કેમ કાંઈ નથી ધાર છે અને મોરલા આમ એવું બધું હોય ને એટલે મોરધાર છે આ વાડીનો જો અહીંયા સડવા આવી રહ્યા બરાબર હાલ જઈ તો ખાય છે હા જો ધક્કો મારી દીધો ઓહો એ કેટલી બધી ગાવું છો તરસ્યું થયું લાગે પીવા જોયું જો અહીંયા જો જમવા પીવા ધોર્યું આગળ નાવા વર્ષે બચ્યું લાટશે હો જો બધી ગાઉ ને ભેહો ને જો તો એનો કેટલો છે ને ગરમી તો જો બચ્ચું પાણીમાં છે ને બેસી ગયું તો બધા માલ પાણીમાં બેસી ગયા પાણી પીવા વિરાન જરા જો આમ થોડાક ઊભા છે અત્યારમાં છે ને ગુલ્ફી લાવ્યા છે જો બહુ ગરમી છે તડકો તો જો ગુલ્ફી લાવ્યા જો અહીંયા ગુલ્ફી છે બધા ખાય છે અને હું ત્યાં ખાવા આવડું તો હાલો અત્યારમાં છે ને જો બપોરે અહીંયા આવ્યા હતા ખાવા અત્યારમાં ખાઈ લીધું છે અને જો થાંભળા પણ ધોઈ નાખ્યા છે અને જાય પાણી જાય છે બાજરીમાં પાણી જાય છે અને જે અમારા ધાંધો છે ને ઓર પર બાંધેલા છે ડેમમાં તો જો બધા માલ બેસી જશે હવે તડકો ગરમી છે ને પવન તો બહુ ઉડે છે અત્યારમાં જો છે ને બધા તલ ફેરાઈ જશે ને એટલા જો નીકળ્યા અને છે ને હવે આજે વાવલે છે બધું અને પછી જવાનું છે અમારે ઘરે છે ને અત્યારે અમારે ઘરે જવાનું છે એટલે જો છે ને આ બધા ભરવા વિર્યા છે બાસકા તલના જે કામ છે પછી ઉપાડી જે અત્યારમાં આ ઊંધારું થઈ ગયું છે નાજ બધું લઈ જાય બસ કાન પછી કાલ ધક્કો ન ખાવ ને બહુ આખી છે આ વારી એટલે એના આમ જો બધે અંધારું થઈ ગયું છે આમ અંધારું થવા આવી ગયું છે અને હવે અમે જઈએ ઘરે છે ને અત્યારમાં આપણે ઘરે આવી જાય છે અમે તો છે ને આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય.